નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। વડોલી હાંસોડ રોડ પર 70 વર્ષ જૂના કીમ નદીના બ્રિજનું રોડ ટેસ્ટિંગ હાથ ધરાયું। જોખમી બ્રિજ વાહન વ્યવહાર માટે સલામત કે નહીં રિપોર્ટ 7 દિવસે આવશે। અધિકારીઓની હાજરીમાં 3 કલાક સુધી ભારે વાહનો ઉભા રાખી ભારવાહક ક્ષમતા પરીક્ષણ કરાયું। નર્મદા નદીમાં 45 વર્ષ બાદ ચોમાસા પછી સરેરાશ ઇનફ્લો 1500 ક્યુસેક કરાશે। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિની યાચિકા પર આપ્યો આદેશ। ડાઉન સ્ટ્રીમ ભરૂચ જિલ્લામાં વર્ષભર વહેતું રહેશે પહેલા કરતા 2 ગણાથી વધુ પાણી। ભરૂચ અને સુરતને જોડતા વડોલી હાંસોડ રોડ પર કીમ નદીના 70 વર્ષ જૂના જોખમી બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરાયું। ભરૂચના અંકલેશ્વરથી સુરતના ઓલપાડને જોડતો બાંડોલી વાંક નજીકનો કીમ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં બન્યો છે। ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા તમામ બ્રિજોની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે। આજ રોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 70 વર્ષ જૂના બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। વજનદાર ટ્રેલરને બ્રિજ ઉપર ઊભું રાખી ડિજિટલ મીટરના માધ્યમથી લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન મોટા વાહનો માટે બ્રિજ બંધ રાખવામાં આવ્યું હતું। માર્ગ અને મકાન વિભાગના 10 અધિકારીઓની ટીમ દ્વારા લોડ ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી। કામગીરી 3 કલાક સુધી ચાલી હતી। અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લોડ ટેસ્ટિંગ અંગેનો રિપોર્ટ આવતા 7 દિવસનો સમય લાગી શકે છે। કીમ નદીનો બ્રિજ જોખમી સ્થિતિમાં છે। બ્રિજની હાલત ચકાસતા ચિંતાજનક સ્થિતિ સામે આવી હતી। હેવી વાહનો પસાર થાય ત્યારે બ્રિજની નીચેથી સિમેન્ટના પોપડા ખરે છે। પિલ્લરોમાં તિરાડો દેખાય છે અને લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે। આ બ્રિજનો ઉપયોગ સુરતના ઓલપાડ અને ભરૂચના હાંસોડ તાલુકાના ગ્રામજનો કરે છે। નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ થાય ત્યારે મોટા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે। નર્મદા નદીના ડાઉનસ્ટ્રીમમાં નદીને જીવંત રાખવા ઇનફ્લો અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 1500 ક્યુસેક પાણી છોડવાનો આદેશ કર્યો છે। ભરૂચ જિલ્લામાં અગાઉના વર્ષોમાં ગુજરાત અને ખાસ કરીને મધ્યપ્રદેશમાં ઓછા વરસાદના કારણે સરદાર સરોવરના નીચાણમાં નર્મદા નદી મૃતપ્રાય અવસ્થામાં આવી ગઈ હતી। સાથે જ ખારાશ અને માછીમારો સાથે ખેડૂતો પણ સંકટમાં મુકાયા હતા। ડેમના ગોળબોલે ગેટમાંથી ડાઉનસ્ટ્રીમમાં નદીને વહેતી રાખવા 616 ક્યુસેક પાણી દૈનિક છોડાય છે। વર્ષ 1979 સમયનો ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આંતરરાજ્ય વિવાદને લઈ 45 વર્ષ માટે આ ઇનફ્લો નક્કી કરાયો હતો। ડિસેમ્બર 2024માં 45 વર્ષ પૂર્ણ થયા છે। અંકલેશ્વરની નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ દ્વારા ઇનફ્લોને લઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ઘા કરાયો હતો, જેમાં ગ્રીન ટ્રિબ્યુનલે નદીની ઇકોલોજી અને ડાઉનસ્ટ્રીમમાં પ્રવાહને જીવંત રાખવા 1500 ક્યુસેક પાણી છોડવાનો આદેશ કર્યો છે। પ્રવર્તમાન ચોમાસા પછી સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા વર્ષભર ડેમમાંથી નીચાણવાસ નર્મદા ભરૂચ જિલ્લામાં 1500 ક્યુસેકનો સરેરાશ ઇનફ્લો જાળવી રાખવામાં આવશે। અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી। સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર શહેરના ચૌટાનાકા પાસેથી નીકળેલી તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદારો, પાલિકાના સભ્યો સહિત કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાથમાં તિરંગો લઈ જોડાયા હતા। તિરંગા યાત્રા જવાહર બાગ ખાતે પહોંચીને સમાપન થઈ। શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે અંકલેશ્વર વિધાનસભાની અંદર અંકલેશ્વર શહેરની અંદરથી પણ આજે આ તિરંગા યાત્રા નીકળી છે, ત્યારે જે રીતે શહીદોએ જે આપણા આઝાદી સમયે જે શહીદો થયા હતા એ શહીદોને પર સન્માનપૂર્વક માન મળે અને શહીદોને પર આપણે નમન કરીએ છીએ કે જે પ્રકારે એમણે પોતે જે આજથી 75 વર્ષ પહેલાં આ આઝાદી મેળવવા માટે અનેક નામે અનામે લોકોએ જે શહીદી વહોરી છે એ તમામને નતમસ્તકે નમન કરીએ છીએ। અંકલેશ્વરના પ્રાચીન શિપ્રા ગણેશ મંદિરે મહાઆરતી, બ્લડ ડોનેશન કેમ્પ સાથે તિરંગા વિતરણ કરાયું। અંગારકી ચોથ નિમિત્તે અંકલેશ્વર રામકુંડ સ્થિત શિપ્રા ગણેશજી મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। મહાઆરતીમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી, ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના જોડાયા હતા। સાથે જ મહાનુભાવોના હસ્તે 15 ઓગસ્ટ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગાનું વિતરણ કરાયું હતું।
અંકલેશ્વર નર્મદા નદી કિનારે સેલ્ફીના ચક્કરમાં જીવ જોખમમાં મૂકવાનો 3 દિવસમાં બીજો બનાવ. ભરૂચના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફના છેડે નર્મદા નદી કિનારે સેલ્ફીના ચક્કરમાં જીવ જોખમમાં મૂકવાનો 3 દિવસમાં બીજો બનાવ સામે આવ્યો છે. નર્મદા નદીના પાણીમાં સેલ્ફી લેવા ગયેલા 3 યુવાનોએ જીવ જોખમમાં મૂક્યો હતો. અચાનક જ ભરતીના પાણી આવતા 3 યુવાનોએ જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. 2 દિવસ અગાઉ નદીમાં સેલ્ફી લેવા જતા 5 યુવાનો ભરતીના પાણીમાં ઘેરાઈ ગયા હતા, જેઓને સ્થાનિક નાવિકોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. નર્મદા નદીના અંકલેશ્વર તરફના છેડે સાંજના સમયે અને સવારના સમયે લોકો ઉમટતા હોય છે, ત્યારે તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અંકલેશ્વરના શાંતિનગર ખાતે પતરાના શેડમાં શંકાસ્પદ ગેસ સિલિન્ડર સાથે એક ઇસમ 1.26 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરથી રાજપીપળા રોડ ઉપર શાંતિનગર ખાતે એક ઇસમ પતરાના શેડમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડર મૂકી રાખે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી નાના મોટા ગેસના 90 સિલિન્ડર મળી આવ્યા હતા. પોલીસે એક ઇસમની પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા શંકાસ્પદ ગેસ સિલિન્ડર મળી કુલ 1.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે શિવ રેસિડેન્સીમાં રહેતો સુખલાલ શંકરલાલ રાયકાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જેડીસીમાં ટ્રકને ઓવરટેક કરવા જતા મોપેડ ટક્કરે આવી જતા એકનું મોત, એકને ઈજા પહોંચી. સુરતના ફારૂક મહેતર મંગળવારે બપોરે મોપેડ લઈ શેઠના પુત્ર અયાન અંસારી સાથે ડેન્ટલ લેબના કામ અર્થે ભરૂચ અંકલેશ્વર આવ્યા હતા. સાંજે અંકલેશ્વર જેડીસીમાં ઓમકાર ડેન્ટલ તરફ જતા હતા, ત્યારે અતુલ કંપની પહેલા ફારૂકભાઈ આગળ ચાલતી ટ્રકને ઓવરટેક કરવા જતા ટ્રક અડફેટે તેમનું મોપેડ આવી ગયું હતું. અકસ્માતમાં તેઓને બંને પગે ઈજા થઈ હતી. શેઠના પુત્ર અયાનનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ તોડા ભેગા થઈ જવા સાથે ટ્રક મૂકી ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પશ્ચિમ ભરૂચના પેટ્રોલ પંપ બહાર ઉભેલી મહિલા પાસેથી ₹13,000 રોકડા અને મોબાઈલની ચીલઝડપ કરનાર આરોપીની ધરપકડ. ભરૂચના એપીએમસી નજીક સિફા 3 રસ્તા પેટ્રોલ પંપ પર મહિલાના પતિ પેટ્રોલ ભરવા જતા તેઓ બહાર ઊભા હતા. દરમિયાન બાઇક પર આવેલ એક ઇસમ તેમની પાસે રહેલા ₹13,000 ભરેલ પર્સ અને મોબાઈલની ચીલઝડપ કરી ફરાર થઈ ગયો હતો. મહિલાએ બૂમાબૂમ કરતા લોકો એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી. પેટ્રોલ પંપ પર લગાવેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી, જેના આધારે પોલીસે તપાસ કરતા આ ગુનામાં સંડોવાયેલ આરોપી કંઠારિયા ગામનો સમીર ખીલજી પોલીસે ધરપકડ કરી હતી. આરોપીએ ગુનાને અંજામ આપ્યા બાદ ચોરીનો મુદ્દામાલ જમીનમાં ખાડો ખોદી દાટી દીધો હતો, જેને પણ રિકવર કરવામાં આવ્યો છે. ઝડપાયેલ આરોપી એટીએમ સેન્ટર બહાર ઊભો રહે છે અને અંદરથી નાણાં ઉપાડી જતા લોકો પર નજર રાખી ચીલઝડપના ગુનાને અંજામ આપતો હોવાનું બહાર આવ્યું છે. અંકલેશ્વરના પનામા સ્ક્વેરમાં દુકાનમાં પ્રવેશી 2 અસામાજિક તત્વોની વેપારી પર હુમલો. ઘટનાના સીસીટીવી થયા વાયરલ. અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં પોલીસ મથકની 500 મીટરના અંતરમાં આવેલ પનામા સ્ક્વેર ખાતે રામેશ્વર ફેન્સી સ્ટોરના સંચાલક રામારામ ચૌધરી ગતરોજ બપોરે દુકાન પર હતા. તે દરમિયાન 2 ઇસમો તેમની દુકાનમાં આવ્યા હતા અને વાતચીત દરમિયાન કોઈ કારણોસર દુકાનદાર જોડે રકઝક કરી દુકાનદારને 2 ઇસમોએ દુકાન બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જો કે દુકાનદાર બહાર ના નીકળતા અંતે દુકાનમાં ઘૂસી તેને કાઉન્ટરની આડમાં લઈ માર માર્યો હતો. દરમિયાન અચાનક દુકાનદારે દુકાનના શોકેસ નીચેથી હથિયાર કાઢી દોડી આવ્યો હતો, જે બાદ હુમલાખોર ઇસમ તેને પકડતા તેને દુકાન ક્રેશ કાઉન્ટર તરફ ફેંકી દીધું હતું. જે બાદ બંને અસામાજિક તત્વોએ દુકાનમાં તો વેપારીને ઢીબી નાખ્યા બાદ બહાર મળશે તો છોડીશ નહીંની પણ ધમકી આપી હતી. રામારામ ચૌધરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે ફરિયાદના બીજા દિવસે દુકાનદારે સીસીટીવી ફૂટેજ વાયરલ કર્યા હતા. ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં 48 લાખના ખર્ચે બનનાર સીસી રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભોલાવની ધર્મનગર સોસાયટીથી મેઇન રોડ થઈને પ્રાર્થના વિદ્યાલયને જોડતા આશરે 48 લાખના ખર્ચે બનનારા નવા સીસી રોડનું ખાતમુહૂર્ત મંગળવારે સાંજે કરાયું. સોસાયટીના રહીશો, પ્રાર્થના વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત થશે. ધર્મનગર કોમન પ્લોટ ખાતે કાર્યક્રમ ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની હાજરીમાં યોજાયો. ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, અન્ય અગ્રણીઓ અને સ્થાનિકો હાજર રહ્યા. આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ધર્મનગર સોસાયટીમાં અંદાજિત 48 લાખ રૂપિયાના ખર્ચે
ધર્મનગરના પ્રારંભથી પ્રાર્થના વિદ્યાલય સુધીના સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિસ્તારની પાછળની બધી સોસાયટીઓનું એન્ટરન્સ ધર્મનગર છે. એના કારણે આ પાછળની બાકીની બધી સોસાયટીઓ માટે ખૂબ અગત્યનો રોડ છે. ઘણા લાંબા સમયથી આ રોડ જર્જરિત હતો. આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તાત્કાલિક આ કામની શરૂઆત થશે. આની સાથે સાથે અન્ય 3 રોડ એટલે કે રોસ્કોથી નારાયણ એવન્યુ સુધીનો રોડ, રોસ્કોથી જ્યોતિનગર ને જોડતો રોડ અને ધર્મનગરના કોમન પ્લોટથી આપણે રંગકુટી સોસાયટીને જોડતો રોડ, આ 3 રોડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. ભરૂચના પ્રાથમિક શિક્ષકો માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા પ્રાથમિક શિક્ષકો માટે સેમિનારનું આયોજન ગાયત્રી શક્તિપીઠ ખાતે કરાયું હતું. સુરત પરિવારના નૂતનબેન અને તારાબેન દવેએ હાજર રહી શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભરૂચના પ્રાથમિક શિક્ષકો જોડાઈ સેમિનારમાં સહભાગી થયા હતા. ઈચ્છા પૂર્તિ સાંભળજો, ઈચ્છા પૂર્તિ. તમારી ઈચ્છા કરશો પૂર્તિ થાય જ. આટલું જો તમારા જીવનમાં બદલાવ આવે તો ગેરંટી આપું કે થાય. કારણ કે અમે અત્યારે હું સીપીએ તમારા જેવી શિક્ષક, હા, પણ અત્યારે યુનિવર્સિટીમાં જઈએ ને, પૂછવા દે એમને, યુનિવર્સિટીમાં જઈએ તો ડિરેક્ટર અનુપમ શુક્લા SDNIT, જે આપણા ઇન્ડિયાની કોલેજ સુરતમાં છે ગુજરાતમાં, તો એ પણ એમથી કે આવો બેન એટલું બધું આપણને એ કરે, માન સન્માન મળે અને બધામાં તૈયાર. અત્યારે ડૉક્ટર ચિન્મયભાઈને મંડ્યા પછી તો પછી કે તમે યુનિવર્સિટીમાં આવો અને બધા કામ કરો. મને બીજા બધા પ્રોફેસર આપી દેતા ત્યાં આને માટે તમારે આમની સાથે આ કામ કરવાનું, આમની સાથે બધાને બોલાવીને અમને આપ્યા અને આ લોકોને બધાને લઈ ગઈ. ભરૂચની જેપી કોલેજના વિદ્યાર્થીઓ સ્ટાફ માટે લાયન્સ ક્લબ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા જેપી કોલેજમાં મેડિકલ કેમ્પનું બુધવારે આયોજન થયું. કોલેજ પરિસરમાં વિદ્યાર્થીઓને સ્ટાફ માટેની નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પમાં સામાન્ય તપાસ, થાઇરોઇડ, ડાયાબિટીસ, ટીબી, વિઝન ચેકઅપ, BMI સહિતની તપાસ સાથે નિદાન કરાયું, જેમાં પ્રિન્સિપાલ સહિત સ્ટાફ અને વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં તબીબોએ સેવા બજાવી. સાથે લાયન્સ ક્લબના પ્રમુખ શુભમ ચોકસે, શક્તિસિંહ, ચિરાગ પટેલ સહિતના વ્યવસ્થામાં ખડે પગે રહ્યા હતા. ભરૂચના લીંબડી ચોક વિસ્તારમાં શહેરમાં જુગાર રમતા 4 ઝડપાયા. ભરૂચ શહેરના લીંબડી ચોક વિસ્તારમાં B ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેની ગલીમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી. ટીમે દરોડો પાડી જુગાર રમતા સુકા વસાવા, જુનેદ કુરેશી, પૂર્વેશ વસાવા તેમજ વિક્કી સોલંકી નામના 4 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. ટીમે તેમની અંગ ઝડતીમાંથી તેમજ દાવ પર લાગેલા મળી કુલ રોકડા 10,000 જપ્ત કરી જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ભરૂચમાં મેઘરાજાના ભાતીગઢ મેળામાં 106 સ્ટોલની ફાળવણી માટે હરાજીમાં જામી ભારે રસાકસી. ભરૂચ શહેરમાં વર્ષોથી મેઘરાજાનો મેળો ભરાય છે, જેમાં ઠેર ઠેરથી જનમેદની ઉમટે છે, જેના કારણે ખાણીપીણી સહિતની અન્ય નાની મોટી દુકાનો પણ ખોલવામાં આવે છે. દર વર્ષે સિટી સર્વે વિભાગ દ્વારા દુકાનો માટે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે. આ વર્ષે 8x8 ની 106 દુકાનોની ફાળવણી હરાજી કરીને હાથ ધરાઈ હતી, જેમાં સૌથી વધારે બોલી લગાવનાર વ્યક્તિને દુકાન ફાળવવામાં આવે છે. આ તમામ દુકાનો સોનેરી મહેલથી 5 વત્તી વિસ્તારમાં ફાળવવામાં આવે છે. ત્યારે આંબેડકર ભવન ખાતે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કુલદીપસિંહ વાઘેરની અધ્યક્ષતામાં હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દુકાનદારો ઉપસ્થિત રહીને ઊંચી બોલી લગાવી પસંદગીની દુકાન મેળવવા રસાકસી કરી હતી. કુલદીપસિંહ વાડેર, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ, ભરૂચ. જન્માષ્ટમી મેળા અન્વયે 15/8/25થી 18/8/25 સુધી સોનેરી મહેલથી માંડી અને 5 બત્તી સુધી જે જન્માષ્ટમીનો મેળો આયોજિત થાય છે, તેની સિટી સર્વે કચેરી દ્વારા આજ રોજ હરાજીનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવેલું છે. તેમાં 106 પ્લોટોની હરાજી કરવામાં આવેલ છે. ભરૂચના ઘોઘરાવ મંદિરના ચોકમાં કેરોક નાઇટ યોજાઈ હતી. મેઘરાજાના સ્થાપન સ્થળ અને ઘોઘરાવ મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમનું રોજે રોજ આયોજન થઈ રહ્યું છે. ભરૂચ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા મંગળવારે રાતે કેરોક નાઇટ યોજાઈ હતી. મોટા ભોઈવાડ ખાતે ભરૂચના સ્થાનિક કલાકાર અને સમાજના યુવાનોએ વિવિધ ગીતો રજૂ કર્યા હતા.
પાલેજ પોલીસે કન્ટેનરમાં કતલખાને લઈ જવાતી 24 ભેંસોને બચાવી ₹8.88 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ. પાલેજ પોલીસ મથકના એએસઆઈ અશ્વિનભાઈને બાતમી મળી હતી કે વલણથી વ્યારા તરફ કતલ માટે ભેંસો લઈ જવાઈ રહી છે. વલણ ફાટક પાસે વાહન રોકવાનો સંકેત આપતા ચાલકે ટ્રક રોડ સાઈડ પણ મૂકી દીધી હતી. તપાસમાં કન્ટેનરમાં 24 ભેંસો ટૂંકા દોરડાથી બાંધેલી મળી આવી હતી. તેમને ઘાસ, પાણી, હવા ઉજાસ અને મેડિકલ સુવિધા વિના લઈ જવામાં આવી રહી હતી. પોલીસે 24 ભેંસો, કન્ટેનર, ટ્રક, 2 મોબાઈલ અને રોકડા ₹12,900 કબજે કર્યા હતા. સાથે આરોપીઓ ભરૂચના આમીન ખાન શેખ, યાસીન ઉસ્માન માલા અને પરવેઝ સિંધીની ધરપકડ કરી હતી. અંકલેશ્વરના ઉમરવાડા ખાતે પ્રોલાઇફ ફાઉન્ડેશન, એબીસી બેબી કેર હોસ્પિટલ તથા ચેતના કેન્દ્રના ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન થયું. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામે પ્રોલાઇફ ફાઉન્ડેશનના સહયોગ તથા ચેતના કેન્દ્રના સંયુક્ત પ્રયાસોથી ઘોડિયાઘરમાં નાના બાળકો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. કેમ્પ દરમિયાન અંકલેશ્વરની એબીસી બેબી કેર હોસ્પિટલના તબીબ ડોક્ટર તુષાર સાવલિયા અને ડોક્ટર રિદ્ધિ સેલડિયાએ પોતાની સેવાઓ આપી, જેમાં 2 થી 6 વર્ષ સુધીના બાળકોનું વજન, ઊંચાઈ સહિત તેઓના આરોગ્યની તપાસ કરી જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું. કેમ્પનો સૌથી વધુ પરિવારના બાળકોને લાભ અપાયો હતો. આ પ્રસંગે પ્રોલાઇફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી યોગેશ પારેખ, વિકે પટેલ, ઉમરવાડાના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ, સામાજિક કાર્યકર બાબુ વકીલ, ફિલ્ડ કોઓર્ડિનેટર ફાલ્ગુની સિંધા સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા. ભરૂચ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા મહિલા વકીલ પર વકીલ મિત્રએ લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ. ભરૂચમાં 55 વર્ષીય ફરિયાદી મહિલા વકીલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં આક્ષેપ કર્યો છે કે ભરૂચ કોર્ટમાં વકીલાત કરવા આવતા ઓસારા ગામ વિશ્વ શાંતિ મહાકાળી મંદિરની પાછળ રહેતા નીરલ ઠાકોરે ફરિયાદી મહિલા વકીલને આજથી 10 મહિના પહેલા ફેસબુક ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, જેને મહિલા વકીલે એક્સેપ્ટ કર્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા કેળવાતા વકીલ નીરલ ઠાકોર ફરિયાદીના ઘરે જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધી વારંવાર લગ્નની લાલચે દુષ્કર્મ કરતો અને ફરિયાદી આઢેડ મહિલા વકીલનું શારીરિક શોષણ કર્યું હોવાના આક્ષેપ સાથે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વકીલ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચના ભાજપના આગેવાનના ઘરમાંથી 68,000ની ચોરી. ભરૂચના તુલસીધામ આમળકુંજ સોસાયટીમાં રહેતા મૂળ અંગારેશ્વર ગામના ભાજપના આગેવાન મહેશ પરમાર અંગારેશ્વર મંગળનાથ મંદિરમાં ટ્રસ્ટી છે. તેઓ મંદિરનું સંચાલન કરતા હતા, જ્યારે તેમની માતા એકલા જ અંગારેશ્વર ગામે નવી વસાહત ખાતે રહેતા હતા. 2 મહિના પહેલા મંગળનાથ મહાદેવ મંદિરની દાનપેટી ટ્રસ્ટીઓએ ખોલી હતી, જેમાં દાનમાં આવેલા રૂપિયા ગણતા કુલ 58,000 નીકળ્યા હતા, જેથી ટ્રસ્ટીઓની સંમતિથી દાનના તે રૂપિયા મહેશ પરમારે અંગારેશ્વર ગામે તેમના ઘરે લાવી ઘરમાં પૂજા રૂમમાં મૂકેલી તિજોરીમાં મૂક્યા હતા. દરમિયાનમાં ગત 11મીએ તેમની માતા ટ્રાવેલ્સમાં રાજસ્થાન પ્રવાસમાં ગયા હતા. બીજા દિવસે સવારના સમયે તેમના ઘરની સામે રહેતા કુંદન પરમારે તેમને ફોન કરી તેમના ઘરનું તાળું તૂટેલી હોવાની જાણ કરી હતી, જેથી મહેશ પરમારે તુરંત ગામના માજી સરપંચ કમલેશ માછીને તેમના ઘરે મોકલતા તેમણે ઘરમાં તપાસ કરતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું. ઘરમાં તપાસ કરતા કબાટમાં મૂકેલા મંદિરની દાનપેટીમાંના 58,000 રૂપિયા તેમજ માટીના ગલ્લામાં અંદાજે 10,000 રૂપિયા મળી કુલ 68,000ની તસ્કરો ચોરી કરી ગયા હતા. તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાગરાના વડદલા ગામે મહિલાને કાર રિવર્સ લેતી વેળા 1.5 વર્ષના બાળકને કચડ્યો. વાગરા તાલુકાના વડદલા ગામે સેન્ટોસા સોસાયટીમાં રહેતા મનોજકુમાર દાસ વાઇબ્રન્ટ કેમ્પ કંપનીમાં નોકરી કરે છે. તેમના 3 સંતાન છે. સૌથી નાનો 1.5 વર્ષનો મોનુકુમાર છે. સોમવારે તેઓ નાઇટ શિફ્ટ કરી સૂઈ ગયા હોય તેમના 3 સંતાનો ઘરની બહાર રમતા હતા. સાંજના બૂમાબૂમ સાંભળતા તેઓ ઘરની બહાર જોતા આઘાતમાં સરી પડ્યા હતા. પાડોશમાં રહેતી અરુણાબેન તેની કાર સર્વિસમાં લેતી વેળા તેમના 1.5 વર્ષના પુત્ર મનુકુમાર પર કાઢ ચડાવી દીધી હતી. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું હતું. દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. વડોલી હાંસોડ રોડ પર 70 વર્ષ જૂના કીમ નદીના બ્રિજનું રોડ ટેસ્ટિંગ હાથ ધરાયું. જોખમી બ્રિજ વાહન વ્યવહાર માટે સલામત કે નહીં રિપોર્ટ 7 દિવસે આવશે. અધિકારીઓની હાજરીમાં 3 કલાક સુધી ભારે વાહનો ઉભા રાખી ભારવાહક ક્ષમતા પરીક્ષણ કરાયું.
નર્મદા નદીમાં 45 વર્ષ બાદ ચોમાસા પછી સરેરાશ ઇનફ્લો 1500 ક્યુસેક કરાશે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિની યાચિકા પર આપ્યો આદેશ. ડાઉનસ્ટ્રીમ ભરૂચ જિલ્લામાં વર્ષભર વહેતું રહેશે પહેલા કરતા 2 ગણાથી વધુ પાણી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.